રાજકારણમાં અસ્તિત્વ ટકાવવા માટે સતત રાજકીય દાવપેચ અજમાવતા રહેવું પડે છે અને આ વાત સત્તા પક્ષ અને વિપક્ષ બંનેને લાગુ પડે છે। ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કે જે ઉમેદવારોને ચૂંટણી પહેલા પણ હોર્સ ટ્રેડિંગથી બચાવી રહ્યા હતા, ચૂંટણીના પરિણામો આવ્યા બાદ પણ ખાસ કરીને હવે કોંગ્રેસને પોતાના ઉમેદવારોને ભાજપની નજરોથી દૂર સુરક્ષિત સ્થળે લઈ જવાની ફરજ પડી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ત્યારે આ વાત છે અરવલ્લી જિલ્લાની કે જ્યાં જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં આ વખતે કોંગ્રેસનું પ્રદર્શન એ સારું રહ્યું છે। ભિલોડા અને શામળાજી તાલુકા પંચાયતમાં કોંગ્રેસને બહુમતી મળી છે, પરંતુ બે તાલુકા પંચાયતો અરવલ્લી જિલ્લાની એવી છે કે જેના પરિણામો ખૂબ જ રસપ્રદ છે અને તે છે મોડાસા તાલુકા પંચાયત અને મેઘરજ તાલુકા પંચાયત, જેમાં ખાસ કરીને મોડાસા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અને ભાજપ બંનેને 10-10 બેઠકો મળી છે। ટાઈ જેવી એક સ્થિતિ ઊભી થઈ છે અને ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીની જોડતોડની નીતિ અહીંયા પણ યથાવત રહે તેવી ગંભીર શક્યતાઓ છે અને આ શક્યતાઓ એટલા માટે ઊભી થઈ છે કેમ કે હવે કોંગ્રેસને જ્યારે 10 બેઠકો મળી અને ભાજપને 10 બેઠકો મળી છે ત્યારે કોંગ્રેસ માટે તો તેનો ચૂંટાયેલો એક સભ્ય એ ખૂબ જ મહત્વનું બની જાય છે। તો બીજી તરફ મેઘરજ તાલુકા પંચાયત પણ ચર્ચાનું કેન્દ્ર છે। કોંગ્રેસ મેઘરજ તાલુકા પંચાયતમાં તો બહુમતીમાં છે એટલે કોંગ્રેસને અહીંયા 11 બેઠકો મળી છે, ભારતીય જનતા પાર્ટીને 10 બેઠકો મળી છે અને એક અપક્ષ ઉમેદવાર મેઘરજ તાલુકા પંચાયતમાં જીત્યો છે। ત્યારે આ જીતેલો અપક્ષ ઉમેદવાર એ જો કોંગ્રેસને સમર્થન આપે તો કોંગ્રેસ સત્તા રચી શકે, પરંતુ જો ભાજપ સામે તે ઝૂકી જાય છે અને ભાજપને સમર્થન આપે છે તો ક્યાંક અહીંયા પણ ટાઈ જેવી એક સ્થિતિ જોવા મળશે। પણ આ બધાની વચ્ચે એક મોટી ઘટના એ છે કે સ્થાનિક સંગઠન જે છે કોંગ્રેસનું અરવલ્લીનું તે ક્યાંક હવે પડકારોને સમજી રહી છે। ત્યારે આ જીતેલા તમામ ઉમેદવારો એ હોર્સ ટ્રેડિંગનો ભોગ ના બની જાય એ માટે અજ્ઞાત સ્થળોએ પોતાના જીતેલા પ્રતિનિધિઓને મોકલી દેવામાં આવ્યા છે તેવી અટકળો છે। એવો આક્ષેપ થઈ રહ્યો છે કે કોંગ્રેસના ઉમેદવારોને હવે અરવલ્લીમાં તોડવાના પ્રયાસો થઈ શકે છે, જેથી આ બંને તાલુકા પંચાયત મોડાસા અને મેઘરજ બંને તાલુકા પંચાયતોમાં જે કોંગ્રેસના ઉમેદવારો જીત્યા છે એ તમામ એક જ જગ્યાએ જો સંગઠિત રહે તો સુરક્ષિત રહેશે તેવું સ્થાનિક કોંગ્રેસ સંગઠનનું માનવું છે। ત્યારે આંતરિક સંકલનને કોઈ પ્રકારનું નુકસાન ન થાય, સતત આ ઉમેદવારો સંપર્કમાં રહે તેવા હાલ કોંગ્રેસ પ્રયાસો કરી રહી છે। તો આ જ પ્રકારની જે સ્થિતિ છે એ ડભોઈ નગરપાલિકામાં પણ જોવા મળી રહી છે। ડભોઈ નગરપાલિકામાં જ્યાં કોંગ્રેસના 21 ઉમેદવારો ચૂંટાયેલા છે ત્યારે આ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ ક્યાંક અજ્ઞાત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે તેવા અહેવાલો છે, જેથી કોઈ પણ પ્રકારે ભાંગફોડ ન થઈ શકે। જ્યાં સુધી આ બોર્ડની રચના નથી થતી ડભોઈ નગરપાલિકાની અંદર ત્યાં સુધી આ તમામ જે ચૂંટાયેલા ઉમેદવારો છે કોંગ્રેસના એ તમામને કોઈ એક ચોક્કસ સ્થળે રાખવામાં આવશે તે પ્રકારની માહિતી છે। તો ચૂંટણીના પરિણામો બાદ આપણે જોયું કે જે રીતે મોટા ભાગે તમામ જે મહાનગરપાલિકાઓ છે અને મોટા ભાગે ભારતીય જનતા પાર્ટી જ વધુ બેઠકો જીતી છે, પરંતુ ચૂંટણીના અગાઉ પણ આપણે જોયેલું છે કે બિનહરીફ ઉમેદવારો કરવાની જે રણનીતિ ભારતીય જનતા પાર્ટીએ અપનાવી તેને લઈને પણ વિપક્ષને એક મોટું નુકસાન તો પહોંચ્યું જ હતું અને એટલા જ માટે ચૂંટણીના પરિણામો બાદ હવે કોંગ્રેસનું જે આ સંગઠન જે છે એ ક્યાંક સક્રિય બન્યું છે અને જે પણ ઉમેદવારો એ તેમના જીત્યા છે તેમને બચાવી રાખવા માટે કોંગ્રેસ પણ હવે એડી ચોટીનું જોર ચૂંટણીના પરિણામો બાદ પણ લગાવી રહી છે। ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો। આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।